આજના વિડીયોમાં આપણે પીએસઆઈ, પીઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરનું સોલ્યુશન કરીશું। હવે મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ। અનુચ્છેદ ખાલી જગ્યા મુજબ 2 અથવા 2 થી વધુ રાજ્યોના વિધાનમંડળો દ્વારા એક ઠરાવ પસાર કરીને રાજ્ય યાદીના કોઈ વિષયને કાયદો બનાવવા માટે સંસદને સોંપી શકાય છે તથા સંસદ તેના પર કાયદો બનાવી શકે છે। તો તે છે અનુચ્છેદ 252। નેક્સ્ટ જોઈશું, નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય છે? તો કોર્પોરેશન ટેક્સ એ સંઘ યાદીમાં છે, આ જોડ યોગ્ય છે। કૃષિ, પોલીસ અને જેલ એ રાજ્ય યાદીમાં આવે છે, આ પણ જોડ સાચી છે। વીજળી, જંગલો અને તોલમાપ સંયુક્ત યાદીમાં આવે છે, આ પણ જોડ યોગ્ય છે। જમીન, મનોરંજન કર આ સંઘ યાદીમાં આવે છે, તો આ જોડ યોગ્ય નથી, મતલબ આ જોડ અયોગ્ય છે। નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી? તો મૂળભૂત શિક્ષણ પૂરું પાડવું એ માતા પિતા કે વાલીની ફરજ બને છે, આ મૂળભૂત ફરજ છે। જાહેર મિલકતનું રક્ષણ કરવું આ પણ મૂળભૂત ફરજ છે। સંવિધાનને વફાદાર રહેવાની આ પણ મૂળભૂત ફરજ છે। રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પર્વતો અને સ્થળોનું રક્ષણ કરવું આ મૂળભૂત ફરજ નથી, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે। કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં આવેલા છે? તો બંધારણના અનુચ્છેદ 311માં નોકરીઓ અંગેના અધિકારો આવેલા છે। નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી? તો બંધારણમાં નાયબ વડાપ્રધાન પદ અંગેની જોગવાઈ છે, તો આ વિધાન એટલે કે આ વાક્ય સાચું નથી। નાયબ વડાપ્રધાને બંધારણીય માન્યતા નથી, આ વિધાન સાચું છે। સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા, આ વિધાન પણ સાચું છે। મોરારજી દેસાઈ ઇન્દિરા ગાંધીના મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન હતા, આ વિધાન પણ સાચું છે। નેક્સ્ટ જોઈશું, સર્પ સંશોધન સંસ્થાન ક્યાં આવેલી છે? તો આ સંસ્થા એ ધરમપુરમાં આવેલી છે। નેક્સ્ટ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ ગુજરાતની મુલાકાતે હતા, તે કેટલા સ્થળોની મુલાકાત લીધી હતી? તો માનનીય રાષ્ટ્રપતિએ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની પણ મુલાકાત લીધી છે, ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારકની પણ મુલાકાત લીધી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ તેમણે મુલાકાત લીધી છે, એટલે રાષ્ટ્રપતિએ આ ત્રણેયની મુલાકાત લીધી છે। ઉપરના તમામે સાચા છે। ભારત સરકાર અધિનિયમ 1935 વિશે યોગ્ય વિધાનો તપાસો। તો આ અધિનિયમથી પુરુષ અને મહિલાને સમાન મત અધિકાર આપવામાં આવ્યો છે, આ વિધાન કેવું છે? સાચું છે। આ અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો છે, તો આ વિધાન ખોટું છે, એટલે ઉપરનું આ પ્રથમ વિધાન કેવું છે? સાચું છે। નેક્સ્ટ જોઈશું, માંગલ્ય વન। માંગલ્ય વનનો પાયો ગુજરાતના કયા મુખ્યમંત્રી દ્વારા એટલે કે મુખ્યમંત્રીના સમયમાં નાખવામાં આવ્યો હતો? તો માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા માંગલ્ય વનનો પાયો ગુજરાતમાં નાખવામાં આવ્યો હતો। 31 માર્ચ 2015ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને તેના આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક એટલે કે કયો કાયદો પસાર કરવામાં આવ્યો? તો તે કાયદો હતો ગુજટોક। કયો કાયદો? ગુજટોક। હિન્દી ભાષાના મહાન નવલકથાકારનું નામ આપો જેમના પુસ્તકો વાંચવા હજારો લોકોએ હિન્દી ભાષા શીખી। તો આ મહાન નવલકથાકારનું નામ હતું બાબુ દેવનંદન ખત્રી। નેક્સ્ટ જોઈશું, વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા? તો આરએસએસના સ્થાપક ડૉક્ટર હેડગેવાર હતા। દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ખાલી જગ્યા નામના ભારતીય ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું, તો તે એવા ગણિત શાસ્ત્રીનું નામ છે શ્રીધર આચાર્ય।
નેક્સ્ટ જોઈશું, ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજ જીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે? તો આ નીતિ હતી દારૂબંધી. કઈ નીતિ? દારૂબંધી. કયું પ્રાણી ખાધા પીધા વિના 7-8 મહિના સુધી જીવિત રહી શકે છે? તો તે પ્રાણીનું નામ છે દેડકો. શું નામ છે? દેડકો. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો નીચે આપેલો કયો ક્રમ સાચો છે? તો ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો સાચો ક્રમ, સૌથી ઉપર રાષ્ટ્રધ્વજમાં કેસરી કલર આવે, ત્યારબાદ કેસરી નીચે સફેદ કલર આવે અને સફેદ કલર નીચે લીલો કલર આવે છે. તો કેસરી, સફેદ અને લીલો એ ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો સાચો ક્રમ છે. સીતાજીની કાંચરી આ પુસ્તક છે. આ પુસ્તકના લેખક કોણ છે? તો સીતાજીની કોચરી પુસ્તકના લેખક એ કૃષ્ણાબાઈ છે. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? તો ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિઓ બનાવવાની કળા એ સોમપુરા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે. ગુજરાતમાં કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? તો ગુજરાત વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે. જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો શિખામણીઓ તરીકે ઓળખાતા હતા? તો ડાહ્યાભાઈ ધોળસાજીના નાટકો એ શિખામણીઓ તરીકે ઓળખાતા હતા. વોટસન સંગ્રહાલય કયો આવેલું છે? તો વોટસન સંગ્રહાલય એ રાજકોટમાં આવેલું છે. નીચે આપેલા સાચા વિકલ્પની જોડી બનાવો. તો અહીંયા મેં સાચા વિકલ્પો જ લખ્યા છે. અપારાવ ભોલાનાથ લાઇબ્રેરી જે અમદાવાદમાં આવેલી છે, બેગ લાઇબ્રેરી જે રાજકોટમાં આવેલી છે, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી એ ભરૂચમાં આવેલી છે, જ્યારે બાર્ટન લાઇબ્રેરી એ ભાવનગરમાં આવેલી છે. અહીંયા 4 એ વિકલ્પોની જોડીઓ જે છે એ કેવી છે? સાચી છે. કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા 2 મહત્વના રાજકીય કેન્દ્રો હતા? તો કનિષ્કના સામ્રાજ્ય વખતે પુરુષાપુરા અને મથુરા આ 2 મહત્વના રાજકીય કેન્દ્રો હતા. વિક્રમાંકાદેવ ચરિત્ર વિક્રમાદિત્ય પાંચમા, કલ્યાણી ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે? તો આ પ્રશસ્તિ એ બિલ્હાના દ્વારા લખવામાં આવેલી છે. નીચે આપેલા સાચા જોડકા જોડો. તો અહીંયા મેં સાચા જોડકા જ લખ્યા છે. દેવેન્દ્રનાથ ટાગોર જે તત્વબોધિની સભા, જ્યોતિબા ફૂલે સત્યશોધક સભા, દુર્ગારામ મહેતા એ માનવ ધર્મ સભા અને શિવ નારાયણ અગ્નિહોત્રી એ દેવ સમાજ. આ 4 જોડકા સાચા છે. ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી હતી? તો ગદર પાર્ટીની રચના સાન ફ્રાન્સિસ્કોમાં કરવામાં આવી હતી. નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે? તો છંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ જાબાલની વાર્તા આવે છે. જ્યારે ભગવાન બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે નીચેનામાંથી કોણ હતા? તો આનંદ હતા. મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INA રચવાનો પ્રથમ વિચાર કોને આવ્યો? તો આ INA રચવાનો પ્રથમ વિચાર એ મોહન સિંહને આવ્યો હતો. સયુરગલનો અર્થ શું થાય? તો સયુરગલનો અર્થ એ ભાડા રહિતની જમીન એવો થાય છે. નેક્સ્ટ જોઈશું, થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક કયું આવેલું છે? થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક એ અડિયારમાં આવેલું છે. નીચે આપેલા સાચા જોડકા જોડો. તો અહીંયા મેં સાચા જોડકા જ આપે છે. ઋગ્વેદ એ ભજનનો સંગ્રહ છે, અથર્વવેદ એ તંત્ર મંત્રનો સંગ્રહ છે, સામવેદ એ પવિત્ર ગીતાનો સંગ્રહ છે, યજુર્વેદ એ બલિસૂત્રોનો સંગ્રહ છે. આ 4 જોડકા એ કેવા છે? સાચા જોડકા છે.
ભારતમાલા પ્રોજેક્ટ શું છે? તો ભારતમાલા પ્રોજેક્ટ એ પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્રછાયા પ્રોજેક્ટ છે. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? તો ખરીફ પાકની લણણી એ ઓક્ટોબર-નવેમ્બર માસમાં કરવામાં આવે છે. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? તો શારદા નદી એ ભારત અને નેપાળ વચ્ચે ઇન્ટરનેશનલ સીમા બનાવે છે. લેટ રાઇટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે? તો લેટ રાઇટનો ઘેરો લાલ રંગ એ આયરન ઓક્સાઇડની હાજરીને લીધે હોય છે. ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાનું ઉત્પાદન ક્ષેત્ર ક્ષમતા ધરાવે છે? તો ખંભાતનો અખાત એ ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે. પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા કયા જિલ્લામાં આવેલું છે? તો રામપર વેકરા એ કચ્છ જિલ્લામાં આવેલું છે. દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે? તો ડુમ્મસ એ સુરત જિલ્લામાં આવેલું રમણીય દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ છે. આભાર મિત્રો. હું આશા રાખીશ કે આજનો વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.